જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સેટરડે અને બસ જો તૈયારી ચાલે છે બધી. ઈમા ને ત્યાંના બેન ઉઠી ગયા, જો અવાજ આવતો હશે રોવાનો. હા બેટા આવે મમ્મા હો. તો ત્યાંના બેન જાગી ગયા છે, એ લોકોને હમણાં બસ જો આવે જ છે તેડવામાં. સસવાની લોકો 9:30 પોણા 10 પહોંચી જશે, પછી લોકો 10 સાડા 10 આસપાસ નીકળી જશે અંબાજી જવા માટે. 4-5 કલાકનો રસ્તો થતો હશે અહીંથી અમદાવાદથી. બસ જો તો એ લોકોને નાસ્તો થેપલાની બનાવ્યું હતું થોડુંક ગરમ ત્યાંના માટે, બરાબર છે. અને નાસ્તો લેવા જાઉં છું સમોસા ને એવું, બરાબર. તો એ પહેલાં કીધું ચાલો વ્લોગની શરૂઆત કરી દઈ. પછી રોતી લાગે ધ્યાનું. આમાં ધ્યાના બેનને જાગે ને એટલે પછી કોક તો એને લેવું જ જોઈએ, ને તો રોવા માંડે તરત. કાં પછી હવે આજે રોઈને તો રોયા કરતાં એ શું કરે, દાદી બોલે કાં મમ્મા બોલે, બેમાંથી એક બોલે. નો સાંભળીને પછી રોવાનું ચાલુ કરે, ને તો પહેલાં 1-2 વાર ઓકારા દે ખરા, પણ હવે રૂમ બંધ હોય એટલે આપણે સંભળાય નહીં, બરાબર. હમણાં આવે એટલે આપણે એનો વિડીયો લઈ, બરાબર. પછી પહેલાં ચાલો આપણે સમોસા લઈ આવી. અમદાવાદમાં સિટી સમોસાની ઘણી બધી બ્રાન્ચ છે અને સારા આવે છે. આ નજીકમાં જે છે બ્રાન્ચ, ત્યાંથી સિટી સમોસામાં સમોસા લઈને પછી આગળ મળીએ બ્લોકમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. હરખું નથી આવતું, ધ્યાન ઓળવા દે મને. ત્યાંના સમોસું લઈને બેઠી જ. હા, સમોસા. સમોસું ખાસ ધ્યાન તું સમોસું ખાસ ખાઈ લે. હા, વેરી ગુડ. ભાવે છે સમોસું? ખાઓ. રેડી ને બાબા જવા માટે ત્યાંનું? રેડી? સરસ, લ્યો. આટલું બધું આમ સ્પ્રે તો વાગી ગયા છે રાતના 9 અને અહીંયા અત્યારે તૈયારી થવા માંડી છે. રસોઈની ઓલમોસ્ટ થઈ જ ગયું છે. બેસવાનું છે. મસ્ત મજાના ફૂલેલા પરોઠા, ફૂલકા પરોઠા, માં છે સેવનું શાક, આપણું મોરું, બરાબર છે. આપણે ખાઈ છીએ મોરું, એટલે મોરું સેવનું શાક ને મસ્ત મજાના પરોઠા ખાઈ લઈ. તો ત્યાંના નથી એટલે થોડુંક સુનકાર લાગે છે. એનીમાં બે મેં કીધું એમ ગયા છે સાંજે. તો અમને થોડીક પહેલા એમાં વિડીયો કોલ કર્યો તો રોવા માંડી, મમ્મી છે દાદી કરીને રોવા માંડી. પછી ભૂલાયું થોડીક વાર, હા સીધી જોઈને રોવા માંડી. પેલા મેં ફોન લીધો તો મારી 2 મિનિટ વાત કરી, જેવા મમ્મીને જોઈને રોવા માંડી. પેલા એને થોડીક વાર લાગ્યું કે શું, પછી રોવા જ માંડી. એટલે ખબર પડી ગઈ કે દાદી અત્યારે ફોનમાં છે, સામે નથી. હા, હવે સમજવા માંડી. પેલા જે નાની હતી ને એટલું ન ખબર પડતી, પણ હવે મોટી થઈ ગઈ ને એટલે એને બધું આઈડિયા આવવા માંડ્યો. પાછી તમારી યાર એવાય વધારે છે ને એટલે થોડુંક રિયાય. હા, સાચી વાત. તો કાલ આવી જશે બે પાછા. હા, કાલ તો આવતા કાંતિ વેલા આવી ગયા છે. વેલા આવી ગયા છે, એક દી માટે જ ગયા છે. ત્રિકોણીયા બનાવો છો? ત્રિકોણીયા પરોઠા, બરાબર છે. મજા આવે ખાવાની. આ રીતે ત્રિકોણ બનાવીને વળી નાખવાનું. હા, ત્રિકોણ બરોબર છે. સારું, હાલો તો ગરમા ગરમ શાક ને છે તો જમી લઈ, પછી મળીએ પાછા વિડીયોમાં આગળ. તો અત્યારે આપણે પરોઠા અને શાક આરે લીધી છે મસ્ત મજાની. રાજકોટની વેફર ઘણા દિવસે ખાવા મળશે, બરોબર છે. હજી લોકો રાજકોટથી આવ્યા હતા તો લેતા આવ્યા હતા. સોલ્ટેડ વેફર બહુ મસ્ત આવે, રાજકોટની પ્રખ્યાત, બરોબર છે. ગોગો ચેની આરે આપણે લઈ લીધી છે મસ્ત મજાની છાશ. છાશનું થોડુંક લિક્વિડનું મને જોર રાખવાનું ડૉક્ટરે વધારે કીધું છે. પાણી પીવો, જેટલું લિક્વિડ જાય શરીરમાં એટલું આ રોગ માટે સારું છે, બરાબર છે. એટલે આપણે થોડુંક છાશનું પ્રમાણ વધારી દીધું છે. સારું, ચાલો જમી લઈ. અત્યારે બને છે મસ્ત મજાનું ગરમા ગરમ દૂધ. રોજ રાતના હું પી લઉં, કારણ કે શું છે, કારણ કે દવા પીવાતી હોય ને થોડીક એવી, એટલે કીધું થોડુંક દૂધ સાથે રાખી એટલે વાંધો ન આવે, બરોબર. મમ્મીને બહુ ઉધરસ થઈ ગઈ છે, કાં? 2-3 દિવસ થઈ ગઈ છે ઉધરસ. બરોબર. પેલા તમને લોકો કે મારો વારો. હા, બધાને 1 by 1 ટર્ન લાગ્યું. ઈમાને તે ચાલુ જ છે, તો એને ફેર પડી ગયો. તમને તે શું વટાણા વધારે આવે, કાં?
સુઈ ત્યારે બહુ આવે છે. સુઈતર બહુ આવે ને બપોરે એટલી આવે, રાત્રે આવે, બરોબર સુઈ છે ન શકાય એવું થાય છે. સાચી વાત છે આ વાતાવરણ છે ને, ઠંડી ને ગરમી બે ભેગું છે હા અત્યારે. એટલે વધારે આવે એટલે સાચી વાત વધારે છે થાય છે તો. હજી આજ થોડીક ગરમી લાગતી હતી ભેગી કે ખબર નથી પડતી શિયાળા કોક કોક પછી રાતના ઠંડી હા, લાગવા માંડે ઠંડી પાછી લાગે. ઓઢવું પડે વહેલી બાકી સવારે બપોરે લાગે. એમ લાગે પંખો રાખીએ હા, કોક વાર તો સાંજ ગરમી થવા ગરમી માંડે છે લાગવા માંડે છે. મેં અમદાવાદમાં તો ઠંડી ઓછી છે, સાચી વાત છે ગરમી જ વધારે. ગરમી વધારે હોય વધારે હોય. સરસ લે થઈ ગયું ને દૂધ હા, દવા પીવાતી હોય ને તો થોડુંક હા, લેવાનું, તો ગરમ પડે ને દવાની તો. એટલે સાચી એટલે વાત હા, એટલે છે દૂધ તમારે ઉધરસ હોય તો કઈક થોડુંક સિરપ હળદર. પી લેજો સિરપ પીવું છે ને? હળદર દૂધ ને સિરપ બે પી પાણી, લે હળદર, મીઠા ને પાણી. હા હળદર લીધું પાણી પી લ્યો હા, કરી લઉં છું. સારું ચાલો કાલ તો આવી જશે આ લોકો હાલો, કાલ આવી જશે. તો હાવ સુનકાર લાગે છે. હા ધ્યાનાબેન વગર. ઈ મારા મેસેજમાં હતી સુઈ ગઈ ત્યાં સુઈ ગઈ સુઈ છે? ગયા બે સુઈ ગયા થઈ કાંઈ છે થાકી ગઈ ને, આજ વહેલી ઉઠી હતી ને પાછી સવારે ત્યાંને. પછી સાચી ઘર વાત છે જેવો આરામ ન હા થયો નો અહીંયા. થાય સાચી વાત સારું પૂતી રહે તો એમ. હા એટલે તો રાત્રે બેન જગાડશે બધાયને. એ નક્કી ન હોય રાતના ઉઠી જાય પાછી આ ઠાકોર હશે તો કદાચ પૂતી રહેશે. તો સુતી રહે હા, હા. એ જશે એટલે. બરાબર છે હાલો મસ્ત મજાનું દૂધ પી લઈ ચાલો તો હવે બ્લોગનો આજે આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ બ્લોગ તમને કેવો લાગ્યો કે જો અમને કોમેન્ટમાં આવી રીતના સપોર્ટ ચાલુ રાખજો વધુમાં વધુ કોમેન્ટ કરતા રહેજો વધુમાં વધુ લાઇક કરતા રહેજો વધુમાં વધુ શેર કરતા રહેજો ફેસબુક અને યુટ્યુબ બેમાં સપોર્ટ ચાલુ રાખજો તો મળીએ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જય રામ જય સ્વામી ટાટા બાય બાય આવજો